15 વર્ષ. અમારા ભાઈ તમે તો આ જગ્યાએ કેટલાક સમયથી છે બિલેશ્વર મહાદેવની હરિપુરમાં? 1941 આઝાદી પહેલાંની. તો જે તે વખતે એમ કહેવાય કે આ ભગવાન ભોળાનાથની જગ્યા તો હશે ને? પછી આ બાંધકામ છે જે કંઈ ભગાભાઈ બારો એ સમયનું બાંધકામ છે. આ જે કંઈ કામ છે એ 2017માં થયેલું છે. તો એ જે તમે આઝાદી વખતનું પહેલાં કહું તો ત્યાં આમ તમે જોયેલું કંઈ? મંદિર કાંઈ નહીં, ખુલ્લું છે. શિવલિંગ હશે એવું? કાચા પાણા હતો હા. થોડા બધી અંદર નથી. તો આ જગ્યા એમ કહેવાય કે શિવલિંગ એક હતું અને કાચા પાણાનો ઓટો હતો ને ત્યાં તો અહીં લોકો આવતા બીતા છે એવી બધું હોય છે ને. એનું કારણ એ છે બાપુ કે આ બધીમાં તો એ જંગલ જ હશે ને અત્યારે અહીં સિંહો દીપડા અને બીજા જનાવરો પણ આવતા હશે ને. હા આવે. અને આપણે એમ જાય કે અહીંથી પાછળ જંગલમાં જતા એક આપણે એમ કહેવાય કે ગુફા આવે. તો એ ગુફાનો તમને કઈ પરિચય? ડિસ્કવરી વાળા ઉતારી ગયા અને એ ગુફા એમ કહેવાય કે અહીંથી અંદર ઉતર્યા ને ભવનાથમાં નીકળ્યા. એ સાબિતી સાથેની વાત છે. અહીં 4 જણા બારોબાર બેઠા હતા અને વાયરલેસથી વાત થઈ કે જુનાગઢ નીકળી ગયા. તો એ હિંમતવાળા કહેવાય. અમે ત્યાં આવ્યા હતા તો મતલબ મારું કહેવાનું એમ છે કે અમારી હિંમત તો ન આવેલી કે આપણે અંદર ઉતરીએ. આમ બીક લાગે અટાણે વરસાદનું પાણી ગયેલ છે. તમે ક્યારેય જઈ ગયેલ ખરા અંદર? તો ડિસ્કવરી વાળા કેટલાક સમય પહેલા ગયા હતા? 2001માં. તો અત્યારે 25 હાલે એટલે 25 વર્ષ જ ગણાય ને. 2001માં ગયા. 25 વર્ષ પહેલા ગયા હતા ડિસ્કવરી વાળા અહીંથી. એમ કહેવાય કે અંદર કેટલા જણા ગયા હતા? અંદર 6 જણા ગયા ને બારે એમ કહેવાય કે કેટલા જણા 4 જણા બેઠા હતા ને. અને ઓલા ત્યાં નીકળ્યા ને એ પાછો ફોન કર્યો. હા બાપુનું એમ કહેવાનું છે કે 4 જણા અંદર ગયા બાપુ. કા 4 જણા અંદર ગયા અને 4 જણા બહાર બેઠા. 4 જણા અંદર ગયા ને 6 જણા બહાર બેઠા એવું હતું કે 4 બારોબાર બેઠા અને 4 અંદર ગયા. અને એ ભવનાથ એમ કહેવાય કે આપણે જુનાગઢ તળેટી ભવનાથ અને ભવનાથમાં નીકળ્યા. અને બાપુનું એમ કહેવાનું છે એ ડિસ્કવરી વાળા હતા. અને મિત્રો એમ કહેવાય કે એ ત્યાંથી નીકળ્યા અને ફોન કર્યો. અહીંથી ભોંયરામાં ગયા અને ભવનાથ નીકળ્યા. ત્યાંથી ફોન કર્યો ને ઓલા 4 જણા ત્યાં સુધી આવી. સાબિતી સાથેની બાપુનું કહેવાનું એમ છે કે વાત છે કે એ બેઠા હતા બાપુ. અને હારે હું લઈ ગયા હતા? ઓક્સિજનના બાટલા પાવડર મારી જનાવર ભૂટકે ને. હા પાવડર મારી. બરાબર. તો મિત્રો એમ કહેવાય બાપુને મેં પૂછ્યું કે હારે કઈ સામગ્રીમાં હતું? તો સામગ્રીમાં શું હતું તો તમને બધીને એવું થતું હોય છે કે શું હોય છે. ધારો કે અહીંથી એક ભોયરામાં અંદર ગયા ગુફામાં એમ કહેવાય કે. અને એ ગુફામાં ગયા પછી અંદર કોઈ જીવ જનાવર અને હોય કોઈ જાનવરે હોય. જનાવર એટલે સિંહ દીપડા ફરકું એવું બધું પણ હોય. તો એવું એક એમ કહેવાય કે પોતાના શરીર માટે ઓક્સિજન અને કોઈ જનાવરથી બસવા માટેની કંઈ પણ સામગ્રી હારે લઈને ગયા હતા. અને ભવનાથમાં નીકળ્યા હતા અને 4 જણા અહીં બેઠા હતા. ત્યાંથી ફોન કર્યો પછી 4 જણા અહીંથી બાપુ એમ કહેવાય કે અહીંથી અંદર ભોયરામાં ગયા ને વાં નીકળ્યા. બરાબર. હવે એમાં તમને બીજી કોઈ આમ કઈ વાતો જૂની યાદ ખરી? તો હરિપુર આપણે એમ કહેવાય કે આ બધી અત્યારે નવા રિસોર્ટ ને આ તે ઘણું પણ આ જંગલમાં બનેલું છે. આમ તો આપણી પરંપરા અને ધાર્મિક સંસ્કૃતિની વાતો કરીએ અને એમાંય આપણા દેવોના દેવ મહાદેવ એટલે કે ભોળાનાથ. તો ભોળાનાથની જગ્યા એમ કહેવાય કે જંગલમાં પેલી વેલી જઈ છે ને હરિપુર ગીરની વાત કરું છું.
એનું કારણ છે કે ભારત આઝાદ, ભારત પાકિસ્તાન એટલે આપણે આઝાદી વખતની વાત કરીએ, એ સમયની વાત કરીએ તો એ પહેલાંનું અહીં શિવજીની એક શિવલિંગ હતી ને નામ એક એવું આપેલું છે હરિપુરમાં કે બિલેશ્વર મહાદેવની જગ્યા. તો ક્યારે આ બાપુને ખબર છે કે એક ભાઈ કાચા એવા પાળાનો ઓટો હતો અને શિવજી ભોળાનાથની એક શિવલિંગ હતી. બરાબર બાપુ? તો તમારી આગળ ભાઈ હતા એનું નામ બાપુ માધુ બાપુ કે મહાદેવ બાપુ? આગળ જે બાપુ હતા મહાદેવ બાપુ અહીંયા 30 થી 35 વર્ષ સેવા કરી, એવું ને? તો એ બાપુએ 30 થી 35 વર્ષ સેવા કરી. અને તમારું નામ? અત્યારે ભીખુ બાપુ હાલમાં આપણે હારે છીએ અને આપણે બધી કંઈ પણ વાત અને પરિચય કરીએ તો આપણે તો કંઈ આ વસ્તુની ખબર નથી. આજે આપણે હરિપુરમાં પહેલી વાર છે. તો ભીખુ બાપુનું કહેવાનું એમ છે કે ભીખુ બાપુ તમારે અહીં પહેલાં તો કેટલા વર્ષ છે? 15. તો મિત્રો એમ કહેવાય કે ભીખુ બાપુના અહીં એમ કહેવીએ આપણે તો કે 15 વર્ષ તો આ જગ્યામાં બિલેશ્વર મહાદેવની જગ્યામાં સેવા કરવામાં થયા. તો આમ તો મિત્રો કે હું આ જગ્યામાં આવી ગયો અને જગ્યા બહુ સુંદર અને સારી છે અને એમ કહેવાય કે રિસોર્ટ ટાઈપ એક જગ્યા કહું તોય હાલે. તો રિસોર્ટના અહીં ઘણા બધી આવે. આપણે હરિપુર આવીએ હાઈવે ઉપરથી આમ તો રમરેસી ગીરમાંથી અને તાલાળિયાથી તમે આવી શકો છો અને આમ ગળુ હાઈવેથી આવી શકો છો. ઘણા બધા ગામો આડા આવે છે અને અહીંથી સાસણ પણ નજીક થાય બાપુ. બરાબર છે? તો આ બરોબર સારામાં સારું વાતાવરણ છે, એકદમ કુદરતી અને સૌંદર્ય અને સારું વાતાવરણ છે, બહુ મસ્ત મજા આવે. અને મિત્રો એમ કહેવાય કે આ એક જંગલમાં આવેલું છે. તો આ જંગલમાં આવીએ તો 5-6 વાગ્યાના ગાળામાં બાપુ એમ કહેવાય કે આપણે સિંહ ને વાઘોના પણ દર્શન થઈ હવે. આપણે દર્શન કરવાનો ટાઈમ પૂરો થાય અને સિંહને ને વાઘો ને દીપડા એમ કહેવાય કે એ બધીનો ટાઈમ શરૂઆત થઈ જાય. આપણે સાંજના 6 વાગે આપણો ટાઈમ પૂરો થાય ને એ બધી જંગલી જનાવરો છે એનો ટાઈમ શરૂ થાય બાપુ. બરાબર ને? અહીં પણ જોવા મળે. અને હું આજે એમ કહેવાય કે આપણે બિલેશ્વર મહાદેવનું મંદિર એટલે કે આપણે હરિપુર ગીરમાં આવી ગયો. તો મિત્રો તમે બધાએ આવી શકો એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો અને બાપુનો પરિચય કર્યો. તો પાછળ એક સરસ મજાની એમ કહેવાય કે એક પૌરાણિક ગુફા છે. તો ગુફામાં જવાનું અંદર છે એ બધી હું જોઈ આવ્યો. તો મારી જવાની હિંમત નથી હાલી કે બાપુ કોઈ દી ગયા નથી. પણ મિત્રો દર્શક મિત્રો એમ કહેવાય કે જે તે સમયમાં આપણે મીડિયાવાળા જ આવ્યા હતા ને એ લોકો યલ છે અને આ વાતને ઓછામાં ઓછા બાપુ કેટલાક વર્ષ થયા? 2001માં આ ગુફામાં અંદર ઉતરેલા છે. આ એમ કહેવાય ગુફા, હું તમને ગુફા કહું પણ અમારી ગામડાની દેશી ભાષામાં ભોંયરું જ કહેતા હોય બધીમાં લોકો. મોટી ઉંમરના બધા લોકો ભોંયરું જ કહેતા હોય, જમીનમાં હોય એટલે એ ભોંયરામાં અંદર ગયા ને એ જુનાગઢ નીકળ્યા ને એવું બધી અહીં હકીકત બનેલી છે ને આ સત્ય ઘટનાની વાત છે. તો હું આપણો મિત્રો ભાદરકા ધીરુ, તો મારો વિડીયો યુટ્યુબમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય બિલેશ્વર મહાદેવ. ફરી એક નવા વિડીયોમાં મળીએ.